નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, જેની અંદર આપણે 3 પ્રશ્ન પૂર્ણ કર્યા. પહેલો પ્રશ્ન આર્થિક વૃદ્ધિ અને એની મર્યાદા, બીજો પ્રશ્ન આર્થિક વિકાસ, એના લક્ષણો અને એની મર્યાદાઓ જોઈ. પછી ત્રીજા પ્રશ્નમાં લાસ્ટ લેક્ચરમાં આપણે બંને વચ્ચેનો તફાવત જોયો હતો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને વચ્ચેનો તફાવત. હવે અહીંયા ચોથા પ્રશ્નથી ચેપ્ટરનું મુખ્ય હેડિંગ જે આપણું છે નિર્દેશકો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના નિર્દેશકો, અથવા એને માપદંડો પણ કહી શકાય અથવા એને ધોરણો પણ કહી શકાય. તો એ આર્થિક વિકાસના નિર્દેશકોની શરૂઆત આપણે કરીએ છીએ. ચોથો પ્રશ્ન તમે લખેલો હશે, આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું? આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની સમજૂતી આપો. તો પહેલો નિર્દેશક એ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરનો આ ચોથો પ્રશ્ન તમે લખેલો છે. પણ એ પહેલા સૌ પ્રથમ આપણે જોઈએ કે આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું, આર્થિક વિકાસના માપદંડો એટલે શું, આર્થિક વિકાસના નિર્દેશકો કોને કહી શકાય. પહેલા આપણે એ જોવાનું છે. 2 માર્કમાં સ્વાધ્યાયમાં આવો પ્રશ્ન આપેલો છે, આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું તેની યાદી જણાવો. બોર્ડમાં પણ 2 માર્ક્સમાં પૂછાયેલો પ્રશ્ન છે. સૌ પ્રથમ આવો આપણે એનો અર્થ જોઈએ કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ અથવા કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે કે નહીં, અથવા એમ પણ કહી શકાય કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં, વિકાસ કેટલા પ્રમાણમાં થઈ રહ્યો છે. કારણ કે દરેક દેશ આર્થિક દ્રષ્ટિએ એક સમાન નથી હોતા. કોઈ દેશ આર્થિક દ્રષ્ટિએ વિકસિત છે, કોઈ વિકાસશીલ દેશ છે. તો અહીંયા આપણે એ જોવાનું છે કે એ કોઈ પણ દેશ છે એમાં આર્થિક વિકાસ થયો છે કે નથી થયો, અને જો વિકાસ થયો છે અથવા વિકાસ થાય છે તો એ વિકાસ કેટલા પ્રમાણમાં થઈ રહ્યો છે, એની ગતિ શું છે, એની કક્ષા શું છે, એનું સ્તર કેટલું છે. તો એ કેટલા પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે એની જાણકારી આપતી બાબતો અથવા તે દર્શાવતા પરિબળો છે કે વિકાસની કક્ષા જે દર્શાવે છે, વિકાસનું સ્તર જે દર્શાવે છે, અથવા જેનાથી દેશના વિકાસને આપણે જાણી શકીએ છીએ કે દેશનો કેટલા પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે, વિકાસ કેટલી ગતિથી આગળ વધી રહ્યો છે. તો એ બાબતો અથવા એ પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો, આર્થિક વિકાસના માપદંડો અથવા એને આર્થિક વિકાસના ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. આ 1 માર્ક્સમાં યાદ રાખજો. ખાલી અર્થ આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું, તો કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે કે નહીં, તે વિકાસ કેટલા પ્રમાણમાં થઈ રહ્યો છે એની જાણકારી આપતી બાબતો અથવા તે દર્શાવતા પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો, પરિબળો અથવા તો માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. આ થયો અર્થ. હવે એ આર્થિક વિકાસના આપણે મુખ્ય 4 નિર્દેશકો ભણવાના છે, જેને યાદ રાખવા માટે આપણે એનું સૂત્ર બનાવ્યું છે રામાજીમાં. 4 નિર્દેશકો. પહેલો નિર્દેશક રા એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. પછી મા એટલે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. પછી જી એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. અને મા એટલે માનવ વિકાસ આંક. 4 નિર્દેશકો. ફરીથી રા એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, જી એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, મા એટલે માનવ વિકાસ આંક. તો આ 4 નિર્દેશકો થયા આર્થિક વિકાસના, જેનું લિસ્ટ તમે બનાવેલું હશે ફેરબુકની અંદર. આ આર્થિક વિકાસના નિર્દેશકો છે
એ નિર્દેશકોથી આપણે શું જાણી શકીએ છીએ? તો કે જુદા જુદા સમયગાળા દરમિયાન સમયગાળાના અંતરે કોઈ એક દેશનો આર્થિક વિકાસ કેટલા પ્રમાણમાં થયો છે, અથવા સમયના સંદર્ભમાં વિકાસની પ્રક્રિયામાં કેટલા પરિવર્તનો આવ્યા છે, કેવા ફેરફારો થયા છે, તો એ સમયગાળાના સંદર્ભમાં કોઈ પણ દેશ છે એ દેશના વિકાસની કક્ષા, એનું સ્તર, એની સપાટી આપણે જાણી શકીએ છીએ. એટલે વિકાસના નિર્દેશકો છે એના જુદા જુદા આંકડાઓ રજૂ થાય છે. રાષ્ટ્રીય આવકના આંકડા રજૂ થાય, માથાદીઠ આવકના આંક રજૂ થાય, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, માનવ વિકાસ આંક, એ બધાના આંકડાઓ રજૂ થાય છે. અને આંકડાઓના સંદર્ભમાં કોઈ પણ એક દેશ છે કે જેના સમયના સંદર્ભમાં વિકાસની આપણે જાણકારી પ્રાપ્ત થઈ શકે છે, વિકાસની કક્ષા, એનું સ્તર, એની સપાટી આપણને જાણવા મળે છે. અને બે દેશો વચ્ચેની વિકાસની સરખામણી કરવાનું કાર્ય છે એ આ નિર્દેશકોના માધ્યમથી થઈ શકે છે. તો આ 2 માર્ક માટેનો પ્રશ્ન થયો. ફરીથી 2 માર્ક્સમાં પૂછાય, આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું, તેની યાદી જણાવો અથવા એના નામ જણાવો. તો અર્થ અને 4 મુદ્દાના નામ તમારે લખવાના છે. ફરીથી જુઓ, અર્થ પહેલા, કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે કે નહીં અને આર્થિક વિકાસ કેટલા પ્રમાણમાં થઈ રહ્યો છે તેની જાણકારી આપતી બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે, અથવા માપદંડ તરીકે કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. એ આર્થિક વિકાસના નિર્દેશકો કેટલા છે? તો કે મુખ્ય 4 નિર્દેશકો છે. એનું સૂત્ર શું છે? તો કે રામા જીમા છે. રા એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, મા એટલે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જી એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, અને પાછું મા એટલે માનવ વિકાસાંક. બરાબર. હવે બધા નિર્દેશકોની એક પછી એક આપણે સમજૂતી જોશું. એમાંથી અત્યારે આપણે પહેલો નિર્દેશક ભણીએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. તો સૌ પ્રથમ રાષ્ટ્રીય આવક એટલે શું? રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો 11મા ધોરણમાં આપણે ભણી ચૂક્યા છીએ રાષ્ટ્રીય આવક એટલે શું, જેનો 11મા ધોરણમાં આપણે ઘણો બધો અભ્યાસ કર્યો હતો. તો રાષ્ટ્રીય આવક એટલે શું છે? તો કે વર્ષ દરમિયાન, એક વર્ષના સમયગાળા દરમિયાન દેશમાં ઉત્પાદનના સાધનો દ્વારા, ઉત્પાદનના સાધનો આપણને ખ્યાલ છે ક્યાં છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો એ ઉત્પાદનના સાધનો દ્વારા ઉત્પાદિત થયેલી જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ છે. કૃષિ ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, સેવા ક્ષેત્ર હોય, એમાં શ્રમિકો કામ કરે છે, જમીનનો ઉપયોગ થાય છે, યંત્રોનો ઉપયોગ થાય છે, નિયોજકો કામ કરે છે. તો એ બધા ઉત્પાદનના સાધનો છે, જે સાધનોનો અર્થતંત્રની વિવિધ પ્રવૃત્તિઓમાં ઉપયોગ થાય છે. અને એના દ્વારા ઉત્પાદિત થયેલી પણ કેવી? તો કે અંતિમ સ્વરૂપની. હવે અંતિમ સ્વરૂપની એટલે કેવી વસ્તુ? તો કે જે ચીજ વસ્તુ પ્રત્યક્ષ માનવીની જરૂરિયાત સંતોષી શકતી હોય, જે વસ્તુ પ્રત્યક્ષ માનવીની જરૂરિયાત સંતોષી શકતી હોય એવી વસ્તુને અંતિમ સ્વરૂપની વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અનાજ, તો એ પ્રત્યક્ષ આપણી જરૂરિયાત સંતોષે છે. કાપડ પ્રત્યક્ષ આપણી જરૂરિયાત સંતોષે છે, પણ એની કાપડ તૈયાર થયું એની પહેલાં એ કાચો માલ શું હતું? તો કે કપાસ. તો એ અંતિમ સ્વરૂપની વસ્તુ ન કહેવાય, એ કાચો માલ છે જે પ્રત્યક્ષ આપણી જરૂરિયાત સંતોષતું નથી. કોલસાનું વીજળીમાં રૂપાંતર થાય તો વીજળી આપણી જરૂરિયાત સંતોષે છે, કોલસો પ્રત્યક્ષ જરૂરિયાત સંતોષતો નથી. તો આવી જેટલી અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુઓ છે કે જે પ્રત્યક્ષ આપણી જરૂરિયાત સંતોષે છે, એવી તમામ વસ્તુઓ અને સેવાઓ છે જેનું નાણાકીય મૂલ્ય છે, એ નાણાકીય મૂલ્યને કહેવાય દેશની રાષ્ટ્રીય આવક.
ક્લિયર? ફરીથી સૌપ્રથમ ખાલી અર્થ જુઓ. રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે વર્ષ દરમિયાન દેશમાં ઉત્પાદનના સાધનો દ્વારા ઉત્પાદિત થયેલ અંતિમ સ્વરૂપની તમામ વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય એટલે દેશની રાષ્ટ્રીય આવક. હવે આ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરને એટલે કે એના ટકાવારી ફેરફારને આપણે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે સમજવાનો છે. તો જુઓ, સૌપ્રથમ કે આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય આવક વચ્ચે તમે પેલું જ વાક્ય લખ્યું છે પ્રત્યક્ષ એટલે કે સીધો સંબંધ છે. કેવી રીતે? તો કે જો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકમાં સતત લાંબા સમય સુધી જો ઊંચા દરે વધારો થાય તો દેશનો આર્થિક વિકાસ થઈ શકે. હવે રાષ્ટ્રીય આવક વધવાથી આર્થિક વિકાસ કેવી રીતે શક્ય બને? આર્થિક વિકાસ શું છે? આગળના પ્રશ્નોની અંદર આપણે એમની ઘણી બધી વ્યાખ્યાઓ જોઈ, જેમાં GM મેયરે આપેલી વ્યાખ્યા હતી, મેકલપે આપેલી વ્યાખ્યાઓ હતી, જેમાંથી મોટા ભાગની વ્યાખ્યાઓ છે એમાં એવો ઉલ્લેખ કર્યો છે કે માથાદીઠ આવક વધતી હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવતું હોય, સમસ્યાઓમાં ઘટાડો થતો હોય તો આર્થિક વિકાસ થયેલો ગણે. રાષ્ટ્રીય આવકથી એ કેવી રીતે શક્ય બને છે? તો જુઓ એમની પ્રક્રિયા કે જ્યારે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થશે, દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થશે કારણ કે અંતિમ સ્વરૂપની વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન વધે છે, અને જો એ અંતિમ સ્વરૂપની વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન વધે તો એનું નાણાકીય મૂલ્ય પણ વધશે. નાણાકીય મૂલ્ય વધે તો એ શું વધ્યું છે? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો શું વધશે? તો કે દેશની માથાદીઠ આવકમાં વધારો થશે. શા માટે? કારણ કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે સરેરાશ આંક મળશે એ દેશની માથાદીઠ આવક છે. એટલે રાષ્ટ્રીય આવક વધતા દેશની માથાદીઠ આવકમાં વધારો થાય. માથાદીઠ આવકનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે? તો કે દેશના લોકોના જીવન ધોરણ સાથે સંકળાયેલો છે. કેમ? કારણ કે માથાદીઠ આવક છે એ દેશના પ્રતિ એક નાગરિકની સરેરાશ આવક છે, અને જો એમાં વધારો થાય તો દેશના લોકોનું જીવન ધોરણ છે એ જીવન ધોરણમાં સુધારો આવશે, જીવન ધોરણ ઊંચું આવશે. તો ગરીબી, બેકારી, અસમાનતા જેવી સમસ્યાઓમાં શું થશે? ઘટાડો, જે સાચા અર્થમાં દેશનો આર્થિક વિકાસ થયેલો ગણાશે. એટલે અહીંયા પહેલું જ વાક્ય આપણે લખ્યું કે આર્થિક વિકાસ અને દેશની રાષ્ટ્રીય આવક વચ્ચે પ્રત્યક્ષ એટલે કે સીધો સંબંધ છે. પછી એ રાષ્ટ્રીય આવકના વધારા સાથે એટલે કે રાષ્ટ્રીય આવક વધતી હોય તો કોઈ પણ દેશનો આર્થિક વિકાસ કેટલા પ્રમાણમાં થઈ શકે એની 4 શક્યતાઓ આપણને આપી છે. જો પહેલી શક્યતા શું છે? તો કે જો દેશની રાષ્ટ્રીય આવકમાં ઊંચા દરે વધારો થાય, જેમ કે અહીંયા આપણે ભારતનો આંકડો લખ્યો છે, વર્ષ 2014માં ભારતની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર 7.3% જેટલો છે. તો એ ઊંચો વૃદ્ધિદર ગણાય છે. જો ઊંચા દરે એમાં વધારો થશે તો આ માથાદીઠ આવક ઊંચા દરે વધશે, એટલે લોકોના જીવન ધોરણો ઝડપથી ઊંચા આવશે. તો ઊંચા દરે વધારો થાય તો વિકાસનો દર પણ કેવો રહેશે? ઊંચો. બીજી શક્યતા કે જો નીચા દરે વધારો થાય, જેમ કે શરૂઆતના વર્ષોમાં 1951થી ભારતે આર્થિક વિકાસની શરૂઆત કરી, તો એ શરૂઆતના સમયગાળામાં લગભગ પહેલા 3 દાયકાઓમાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર છે એ લગભગ 3.5%ની આસપાસ રહ્યો હતો. એ નીચો વૃદ્ધિદર છે. જો નીચા દરે વધારો રાષ્ટ્રીય આવકમાં થશે તો માથાદીઠ આવક એ નીચા દરે વધશે, તો લોકોના જીવન ધોરણોમાં ઝડપથી સુધારો નહીં આવી શકે. તો વિકાસનો દર કેવો રહેશે? મંદ અથવા તો ધીમો અથવા તો નીચો. પછી ત્રીજી શક્યતા છે કે રાષ્ટ્રીય આવકમાં નહિવત વધારો હોય, ઘટાડો નહીં ને વધારો નહીં, રાષ્ટ્રીય આવક સ્થિર છે, ઉત્પાદનો સ્થિર છે, તો વૃદ્ધિ દર છે એમાં વધારો નથી થતો અને ઘટાડો નથી થતો. જો આવી સ્થિતિ છે તો શું થશે? તો કે અર્થતંત્રના અથવા દેશના વિકાસની ગતિ છે એમાં સ્થગિતતા આવશે, એમાં રૂકાવટ આવી જશે. અર્થતંત્ર છે એ સમૃદ્ધ નથી બની શકવાનું અને નબળું પણ નહીં બની શકે.
એટલે એ સ્થગિતતા, સ્થિરતાની સ્થિતિ છે. અને ચોથી ને છેલ્લી શક્યતા છે કે જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થશે, માઇનસમાં જશે ઉત્પાદન, આવકો માઇનસમાં જશે, તો વિકાસની પીછેહઠની સ્થિતિ થશે. કારણ કે ઉત્પાદનો ઘટવાના છે તો માથાદીઠ આવકે ઘટશે, માથાદીઠ આવકે ઘટશે તો એનો અર્થ એવો કે લોકોની આવકો ઘટી તો લોકોના જીવન ધોરણો નીચા જશે, એમને જરૂરિયાતની વસ્તુ સેવા ઉપલબ્ધ બની શકશે નહીં. તો આવી રીતે રાષ્ટ્રીય આવકના વધારા સાથેની કોઈ પણ દેશની આર્થિક વિકાસની આ 4 શક્યતાઓ છે. જો ઊંચા દરે વધારો થાય તો વિકાસનો દર ઊંચો, નીચા દરે વધારો થાય તો વિકાસની ગતિ મંદ, નહિવત વધારો છે અથવા તો રાષ્ટ્રીય આવકની વૃદ્ધિ દર સ્થિર છે તો સ્થગિતતાની સ્થિતિ એટલે કે અર્થતંત્ર સ્થિર રહેશે, અને જો એમાં ઘટાડો થાય તો પીછેહઠની સ્થિતિ ગણાશે એટલે કે અર્થતંત્ર છે એ નબળું પડશે, દેશમાં સમસ્યાઓનું પ્રમાણ વધતું જશે અને લોકોના જીવન ધોરણો નીચા આવશે. ક્લિયર? હવે વાસ્તવિક આવક દર્શાવવાની છે. ચાલુ ભાવે અને સ્થિર ભાવે એમ 2 વર્ષ દરમિયાન રાષ્ટ્રીય આવકની ગણતરીઓ થાય છે. એટલે જ્યારે સાચું મૂલ્ય આપણે જાણવાનું છે તો રાષ્ટ્રીય આવકને કેવી દર્શાવવી પડશે તો કે વાસ્તવિક. એટલે સ્થિર ભાવની સપાટી એ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવશે. સ્થિર ભાવની સપાટીએ ગણતરી થાય એટલે કયા વર્ષની કિંમતો ધ્યાનમાં લેવાય તો કે આધાર વર્ષની. શા માટે? કારણ કે આધાર વર્ષ દરમિયાન ગણતરી થશે તો પ્રમાણમાં વસ્તુ સેવાની કિંમતો સ્થિર રહેશે, અને વસ્તુ સેવાની કિંમતો પ્રમાણમાં સ્થિર રહે તો વાસ્તવિક મૂલ્ય પ્રાપ્ત થઈ શકે. બાકી ચાલુ ભાવે જો ગણતરીઓ થાય તો વસ્તુ સેવાની કિંમતો કાં તો વધારે હશે અને કાં તો ઓછી હશે, તો સાચું ઉત્પાદનનું મૂલ્ય જાણી શકાતું નથી. એટલે આધાર વર્ષની કિંમતોને ધ્યાનમાં લેવામાં આવશે. ત્યાર પછી એનાથી આગળ ભારતના રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની સમજૂતી ટૂંકમાં આપણને આપી છે. બીજા પેરેગ્રાફમાં તમે લખ્યું હશે કે વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015-16 મુજબ જોઈએ તો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની સ્થિતિ શું છે તો કે માનવ વિકાસની દ્રષ્ટિએ પહેલા ક્રમે આવતો દેશ નોર્વે છે, જેનો વૃદ્ધિ દર 2.2% જેટલો છે. ઘણો બધો નીચો વૃદ્ધિ દર ગણાય છે. અને એની સરખામણીમાં ભારતનો વૃદ્ધિ દર કેટલો છે તો કે 7.3% જેટલો છે, જે દર્શાવે છે કે વર્તમાન સમયમાં એટલે કે અત્યારે આપણું અર્થતંત્ર છે, આપણો દેશ છે, એનો ખૂબ જ ઊંચા દરે ઉત્પાદન થઈ રહ્યું છે, ખૂબ જ ઊંચા દરે આવકમાં વધારો થઈ રહ્યો છે અને વિકાસની ગતિ ઝડપી છે. એટલે ઝડપથી વિકસતા અર્થતંત્રની ઓળખ આ વૃદ્ધિ દર આપણને આપે છે. અને આ જ સમયગાળાની અંદર ભારતની સરખામણીએ નોર્વે, ત્યાર પછી પાકિસ્તાન, શ્રીલંકા, અમેરિકા, આ બધા જ દેશો છે કે જે દેશોની સરખામણીમાં ભારતનો વૃદ્ધિ દર ઘણો બધો વધારે છે. અને એ દર્શાવે છે કે એ બધા દેશોની સરખામણીમાં ભારતનો વિકાસ વધુ ઝડપથી થઈ રહ્યો છે. પણ અહીંયા એક બાબત આપણે એ ધ્યાનમાં રાખવાની છે કે જો નોર્વે અને અમેરિકા આ બંને દેશો છે એ આર્થિક દ્રષ્ટિએ કેવા છે તો કે વિકસિત દેશો છે. હવે 2014માં બંને દેશો છે, નોર્વેનો 2.2% છે, અમેરિકા છે એનો લગભગ 2.4% જેટલો વૃદ્ધિ દર છે. તો એ બે દેશોનો વૃદ્ધિ દર ભારત કરતાં નીચો છે. પણ એક બાબત આપણે એ ધ્યાનમાં લેવાની હોય કે આ વિકસિત દેશો છે એનો આર્થિક વિકાસનો ઉદ્દેશ શું હોય છે. ચેપ્ટરની પ્રસ્તાવનામાં આપણે આવ્યું હતું, આર્થિક વિકાસને ટકાવી રાખવાનો. એના જીવન ધોરણમાં દેશના લોકોના એ દેશોની અંદર જીવન ધોરણમાં એને કોઈ સુધારો નથી લઈ આવવો, માત્ર ઊંચું જીવન ધોરણ છે એને જાળવી રાખવું છે, એને ટકાવી રાખવું છે. તો એના માટે આટલું ઉત્પાદન એના માટે અપેક્ષિત છે. આનાથી વધારે ઉત્પાદન કરવાની એ દેશોની જરૂર નથી, કારણ કે અગાઉના વર્ષોમાં આ દેશોએ ઊંચા દરે વૃદ્ધિ દર સિદ્ધ કરેલા છે. એટલે ભારત એનાથી આર્થિક રીતે સમૃદ્ધ નથી બની ગયું. ભારત અત્યારે ઉત્પાદન વધારે છે
આ દેશોએ, વિકસિત દેશોએ અગાઉના વર્ષોમાં ઊંચા દરે વૃદ્ધિદર સિદ્ધ કરેલા છે. એટલે એ દેશોમાં રાષ્ટ્રીય આવક ઊંચા દરે છે, માથાદીઠ આવક ખૂબ વધારે છે, લોકોના જીવન ધોરણો ઊંચા છે. હવે એ દેશોએ ઉચ્ચ કક્ષાના વિકાસના દરને જાળવી રાખવાનો છે. એટલે આ ભારત કરતાં એ દેશોનો વૃદ્ધિદર નીચો છે, પણ આર્થિક દ્રષ્ટિએ તો એ દેશો ભારત કરતાં સમૃદ્ધ જ છે. પણ વર્તમાન સમયની સ્થિતિ એવું દર્શાવે છે કે એ દેશો જેટલું ઉત્પાદન કરે છે, એ દેશોની આવકમાં જેટલો વધારો થાય છે, એના કરતાં ભારત છે એ આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ છે. એટલે કે વધુ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. તો આ થયો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. ફરીથી જો સૌથી પહેલાં આપણે આર્થિક વિકાસના નિર્દેશકોનો અર્થ જોયો તો આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું? કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે કે નહીં અને વિકાસ કેટલા પ્રમાણમાં થઈ રહ્યો છે એની જાણકારી આપતી બાબતો અથવા તે દર્શાવતા પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો કહેવાય. આર્થિક વિકાસના નિર્દેશકો શું દર્શાવે છે? તો કે જુદા જુદા સમયગાળા દરમિયાન કોઈ એક દેશનો કેટલા પ્રમાણમાં વિકાસ થયો છે, દેશના વિકાસની કક્ષા શું છે, બે દેશોની સરખામણી કરવી હોય તો એના માટે જુદા જુદા આંકડાઓ દ્વારા આપણે વિકાસની સરખામણી કરી શકીએ, બે દેશોની અથવા દેશની જુદા જુદા સમયગાળાની. તો એ આર્થિક વિકાસના મુખ્ય નિર્દેશકો કેટલા? તો કે 4. કયા કયા નિર્દેશકો? તો કે રામાં, જીમાં, રા એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, મા એટલે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જી એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને પાછું મા એટલે માનવ વિકાસાંક. 4 આર્થિક વિકાસના નિર્દેશકો. એમાંથી આપણે કોની સમજૂતી જોઈ છે ત્યારે? રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની. જેમાં સૌ પ્રથમ આપણે શું જોયું? તો કે રાષ્ટ્રીય આવકનો અર્થ આપણે ભણ્યા. રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે વર્ષ દરમિયાન દેશમાં ઉત્પાદનના સાધનો દ્વારા ઉત્પાદિત થયેલી અંતિમ સ્વરૂપની તમામ વસ્તુઓ કે સેવાઓનું નાણાકીય મૂલ્ય એટલે દેશની રાષ્ટ્રીય આવક. પછી રાષ્ટ્રીય આવકને વિકાસના નિર્દેશક તરીકે આપણે જોયો કે આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય આવક વચ્ચે કેવો સંબંધ છે? તો કે સીધો પ્રત્યક્ષ સંબંધ છે. જો સતત લાંબા સમય સુધી કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં ઊંચા દરે વધારો થાય તો એ દેશના આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે. તો રાષ્ટ્રીય આવકના વધારા સાથે કોઈ પણ દેશની આર્થિક વિકાસની 4 શક્યતાઓ આપી છે. પહેલી શક્યતા શું? તો કે જો રાષ્ટ્રીય આવકમાં ઊંચા દરે વધારો થાય તો વિકાસનો દર કેવો? ઊંચો. પછી જો રાષ્ટ્રીય આવકમાં નીચા દરે વધારો થાય તો વિકાસની ગતિ કેવી? તો કે મંદ અથવા તો ધીમી. પછી જો નહિવત વધારો હોય અથવા સ્થિર રાષ્ટ્રીય આવક હોય, ઉત્પાદનો સ્થિર હોય તો વિકાસમાં શું આવશે? સ્થગિતતા. અને જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય તો વિકાસમાં પીછેહઠની સ્થિતિ આવશે. એટલે આવી રીતે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકના વધારા સાથેની વિકાસની શક્યતાઓ છે. રાષ્ટ્રીય આવક કેવી દર્શાવવી પડે છે? તો કે વાસ્તવિક. એટલે ગણતરી કયા ભાવે થશે? તો કે સ્થિર ભાવની સપાટીએ. જેથી વાસ્તવિક રીતે, સાચી રીતે રાષ્ટ્રીય આવકના વધારા સાથે વિકાસનું મૂલ્યાંકન કરી શકાય. જેમાં વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015-16 મુજબ નોર્વેનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર કેટલો? તો કે 2.2%. પણ એની સરખામણીમાં ભારતનો વૃદ્ધિદર કેટલો છે? તો કે 7.3%. તો એ દર્શાવે છે કે ભારતનો વૃદ્ધિદર ઘણો વધારે છે અને એ વર્તમાન સમયમાં ભારતના ઝડપથી વિકસતા અર્થતંત્રનો નિર્દેશ કરે છે. ભારતનો વૃદ્ધિદર છે એ નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન જેવા દેશો છે કે જેની સરખામણીમાં વધારે છે. અને એ વિકસિત દેશોનો વૃદ્ધિદર કેટલો છે? તો કે 2%થી 3%ની આસપાસ છે. તો એની સરખામણીમાં ભારતનો વૃદ્ધિદર ઘણો બધો વધારે છે. પણ એક બાબત આપણે એ યાદ રાખવાની કે નોર્વે અને અમેરિકા જેવા વિકસિત દેશો છે એણે અગાઉના વર્ષોમાં ઊંચા વૃદ્ધિદર સિદ્ધ કરેલા છે, એટલે આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ છે. હવે એને ઊંચા વૃદ્ધિદર સિદ્ધ કરવાની જરૂર નથી, કારણ કે એને વિકાસને ટકાવી રાખવો છે. એટલે ઉત્પાદન વધારવું જરૂરી નથી, ઉત્પાદન જાળવી રાખવું જરૂરી છે. આવક વધારવી જરૂરી નથી, આવકને જાળવી રાખવી જરૂરી છે. એટલે નીચા વૃદ્ધિદર હોવા છતાં ભારત કરતાં એ દેશો ખૂબ સમૃદ્ધ છે. પણ વર્તમાન સમયમાં ભારત એ
પાકિસ્તાન, શ્રીલંકા આ બધા વિકાસશીલ દેશો છે એની સરખામણીમાં ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. આ છે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની સમજૂતી. પણ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ આર્થિક વિકાસનું સંપૂર્ણપણે માપન કરી શકતો નથી, કારણ કે એમાં કેટલીક મર્યાદાઓ રહેલી છે. જે મર્યાદાઓને કારણે રાષ્ટ્રીય આવકના વધારા સાથે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું સંપૂર્ણપણે કહી શકાતું નથી. શા માટે? કારણ કે એની 3 મર્યાદાઓ છે. આવો જોઈએ આપણે એની મર્યાદાઓ. કેટલી મર્યાદા છે? તો કે 3 મર્યાદાને યાદ રાખવા માટેનું સૂત્ર છે ગ વ જુ. શું? તો કે ગ વ જુ. ગ એટલે ગણતરીની મુશ્કેલી, વ એટલે વસ્તી વધારો અને જુ એટલે જુદી જુદી પદ્ધતિઓ. આ 3 મર્યાદાઓને કારણે કોઈ પણ દેશમાં રાષ્ટ્રીય આવક વધતા છતાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું સંપૂર્ણપણે કહી શકાતું નથી. ગણતરીમાં શું મુશ્કેલી છે? 11મા ધોરણમાં રાષ્ટ્રીય આવકની સમજૂતી તમે જોઈ હતી. એમાં પેલું કીધું છે કે અમુક ચીજ વસ્તુઓની બેવડી ગણતરી થઈ છે. રાષ્ટ્રીય આવકની જ્યારે ગણતરી કરવામાં આવે તો વર્ષોની આપણે વાત કરી કે ચાલુ વર્ષે થઈ અને સ્થિર ભાવની સપાટીએ થઈ, બરોબર. પણ અમુક ચીજ વસ્તુ છે એની બેવડી ગણતરી થઈ. જુઓ કેવી રીતે. ધારો કે કપાસની ઉત્પાદનનું મૂલ્ય આંકવામાં આવ્યું. હવે કપાસ અંતિમ સ્વરૂપની વસ્તુ નથી. કપાસનું રૂપાંતર શેમાં થાય? તો કે રૂમાં થાય. રૂનું મૂલ્ય આંકવામાં આવે. રૂ અંતિમ સ્વરૂપની વસ્તુ નથી, અર્ધ તૈયાર વસ્તુ છે. રૂનું રૂપાંતર શેમાં થાય? તો કે કાપડમાં થાય. કાપડનું મૂલ્ય આંકવામાં આવ્યું. તો પદાર્થ એક જ છે, વસ્તુ એક જ છે, પણ એના મૂલ્યની ગણતરી કેવી થઈ? 1 થી વધારે વખત. તમે નાસ્તો કરો છો કોઈ પણ પ્રકારની, તો માની લ્યો કે આપણે ચણાના લોટની વસ્તુનો નાસ્તો કર્યો છે, તો ચણાનું મૂલ્ય આંકવામાં આવ્યું, પછી ચણાના લોટનું મૂલ્ય આંકવામાં આવ્યું, અને લોટમાંથી તૈયાર થયેલ કોઈ વસ્તુ છે, ખાદ્ય પદાર્થ છે, એનું મૂલ્ય આંકવામાં આવ્યું. તો વસ્તુ એક જ છે, પણ એની ગણતરી 1 થી વધારે વખત થઈ છે. તો આમાં પહેલી ગણતરીમાં મુશ્કેલી શું છે? તો કે બેવડી ગણતરી થાય છે. 1 થી વધારે વખત અમુક વસ્તુના મૂલ્યને આંકવામાં આવે છે, જેથી સાચું મૂલ્ય મળી શકવાનું નથી. બીજું, ઘસારો જાણવાની મુશ્કેલી. કોઈ પણ વસ્તુ કે સેવા છે કે જેનું ઉત્પાદન કરવા માટે આપણે ચોક્કસ યંત્રો, સાધનો કે મશીનરીનો ઉપયોગ થાય છે, પણ વાસ્તવમાં આપણે સાચું મૂલ્ય જોતું હોય તો ઘસારાની રકમને બાદ કરવી પડે. પણ ઘસારો કેટલો લાગે છે યંત્રની અંદર, મશીનની અંદર, સાધનની અંદર, એની ચોક્કસ રકમ આપણને પ્રાપ્ત નથી થઈ શકતી. માની લ્યો કે ખેતીની અંદર એક વખત ખેતરમાં ટ્રેક્ટર ચલાવવામાં આવ્યું તો ટ્રેક્ટરમાં કેટલા રૂપિયાનું નુકસાન થયું છે, કેટલો ઘસારો લાગ્યો છે. કોઈ યંત્ર છે કે જે ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે, માનો કે કાપડનું ઉત્પાદન કરે છે કોઈ યંત્ર, તો 1 મીટર કાપડ તૈયાર કરવામાં એ કાપડ બનાવતા યંત્રને કેટલો ઘસારો લાગ્યો છે, એની ચોક્કસ રકમ આપણને મળી શકવાની નથી. એટલે સાચું મૂલ્ય મળી શકશે નહીં. એટલે બેવડી ગણતરી, ઘસારો જાણવાની મુશ્કેલી, પછી કર ચોરી, જકાત, ટેક્સ. દરેક વ્યક્તિ છે એ પોતે જે તે આર્થિક પ્રવૃત્તિની સાથે સંકળાયેલો છે, પણ દરેક વ્યક્તિ એ પોતાની આર્થિક પ્રવૃત્તિના માધ્યમથી જે કરવેરા ચૂકવવાના છે એ કરવેરા ચૂકવતા નથી. પછી 1 થી વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો, ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકો કોઈ 1 થી વધુ વ્યવસાયની અંદર કામ કરે છે અને બધા વ્યવસાયોની પોતાની આવક દર્શાવતા નથી. ટેક્સ ન ચૂકવવો પડે એટલા માટે. એટલે 1 થી વધુ વ્યવસાયની અંદર રોકાયેલા લોકો. અને બીજું, ગેરકાયદેસરની આવક, સટ્ટાખોરી, સંગ્રહખોરી, કાળા બજાર, આ બધી ગેરકાયદેસરની આવક છે. જે આવક હિસાબી ચોપડે ન નોંધવામાં આવેલી હોય તો એવી આવકને ગેરકાયદેસર આવક કહી શકાય. કોઈ ક્રિકેટ મેચની અંદર સટ્ટો લગાવીને આવક મેળવે છે, કોઈ
પ્રવર્તમાન સમયમાં બજારમાં જે કિંમત છે એના કરતાં વધુ કિંમત લઈ નફાખોરી કરે છે તો એ ગેરકાયદેસર આવક છે. તો આવી આવકો દર્શાવવામાં આવતી નથી. તો આ બધી રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આવતી મુશ્કેલીઓ છે. ફરીથી જુઓ, બેવડી ગણતરી, ત્યાર પછી ઘસારો જાણવાની મુશ્કેલી, કરચોરી, એકથી વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો અને ગેરકાયદેસર આવક, આ બધા પરિબળોને કારણે રાષ્ટ્રીય આવકનું સાચું મૂલ્ય મળી શકતું નથી. અને જો સાચું મૂલ્ય જ ન મળી શકતું હોય તો એને વિકાસનો ચોક્કસ નિર્દેશક કહી શકાય નહીં. બીજી મર્યાદા જુઓ, વસ્તી વધારો, જે ખાસ ભારત જેવા દેશો માટે વધારે અસરકારક પરિબળ છે. કે આર્થિક વિકાસ સાચા અર્થમાં ક્યારે થયેલો ગણાશે? તો કે લોકોના જીવન ધોરણમાં સુધારો આવે, દેશની સમસ્યાઓ દૂર થાય તો સાચા અર્થમાં આર્થિક વિકાસ થયેલો ગણાશે. પણ અહીંયા એવું કીધું છે કે રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય એના કરતાં દેશની વસ્તીમાં ઊંચા દરે વધારો થાય, દેશની જનસંખ્યામાં વિશેષ વધારો થતો હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ શકશે નહીં. શા માટે? અહીંયા આપણે પ્રક્રિયાઓ હમણાં જોઈ હતી કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો શું વધવું જોઈએ? માથાદીઠ આવક. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો માથાદીઠ આવક વધી શકે, પણ વસ્તીમાં થતો વધારો વિશેષ પ્રમાણમાં હશે. રાષ્ટ્રીય આવકના વધારા કરતાં વસ્તીમાં થતો વધારો વિશેષ પ્રમાણમાં હશે તો માથાદીઠ આવક નહીં વધી શકે. અને માથાદીઠ આવક ન વધે તો લોકોના જીવન ધોરણો છે એમાં સુધારો નહીં આવી શકે, એ નીચા રહેશે, એને જરૂરિયાતની વસ્તુ સેવા ઉપલબ્ધ નહીં બની શકે. એટલા માટે રાષ્ટ્રીય આવકના વધારા કરતાં વસ્તીમાં થતો વધારો વિશેષ પ્રમાણમાં હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ શકતો નથી. અને ત્રીજી અને છેલ્લી મર્યાદા છે જુદી જુદી પદ્ધતિઓ. કે રાષ્ટ્રીય આવકની ગણતરી માટે વિશ્વના દરેક દેશોની અંદર ઘણી બધી પદ્ધતિઓથી એની ગણતરીઓ કરવામાં આવે છે. જેમાં મુખ્ય 3 પદ્ધતિઓ છે: ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. પણ કયો દેશ કઈ પદ્ધતિથી વસ્તુ કે સેવાના મૂલ્યને આંકે છે, ગણતરી કઈ પદ્ધતિથી થાય છે, એ દરેક દેશની જુદી જુદી પદ્ધતિઓ હોય છે. એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણે એની સરખામણી કરવી એ મુશ્કેલ બને છે. જેમ કે અહીંયા આપણે લખ્યું કે ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 7.3% છે, ચીનનો એ 7.3% છે. બે દેશોનો વૃદ્ધિ દર સરખા છે તો એનો અર્થ એવો નથી કે બે દેશોનું ઉત્પાદન પણ સરખું હોય, બે દેશોની આવકો પણ સરખી હોય, કારણ કે પદ્ધતિ જુદી જુદી હોઈ શકે. એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સરખામણી કરવાનું કાર્ય મુશ્કેલ બને છે. અહીંયા રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની મર્યાદાઓ પૂર્ણ થઈ છે. આ મર્યાદાઓ 2 માર્કમાં સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલો છે. ખાસ યાદ રાખજો, ગ વ જુ. ગ એટલે ગણતરીની મુશ્કેલી, વ એટલે વસ્તીમાં વધારો અને જુ એટલે જુદી જુદી પદ્ધતિઓ. બરાબર. અહીંયા આર્થિક વિકાસનો પહેલો નિર્દેશક આપણે પૂર્ણ થાય છે. નેક્સ્ટ નિર્દેશક આપણે આવશે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જે વૃદ્ધિ દરને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.